આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જારી કરશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને સંરક્ષણ મંત્રાલય દ્વારા 156 હળવા લડાકુ હેલિકોપ્ટર્સ ખરીદવાની દરખાસ્ત. કેન્દ્ર સરકારે નાગરિકોને ઈ-કેવાયસી અપડેટ છેતરપિંડીથી બચાવવા માટેના પગલાં લીધા. 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ શ્રીનગરમાં યોજાશે. દેશના ઉત્તરીય ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત રહેવાની આગાહી. આગામી 3 દિવસ સુધી ઉપ હિમાલયન, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં વરસાદની સંભાવના. અને T20 વિશ્વકપ માટે સુપર 8ની ટીમ નક્કી થઈ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં કિસાન સન્માન નિધિના 17મા હપ્તામાં લગભગ 9 કરોડ 26 લાખ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધા 20,000 કરોડ રૂપિયા જમા કરાવશે. અત્યાર સુધી 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોએ પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત 3,04,000 કરોડ રૂપિયાથી વધુનો લાભ પ્રાપ્ત કર્યો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કૃષિ સખી તરીકે સ્વસહાય જૂથોની 30,000થી વધુ મહિલાઓને પ્રમાણપત્ર પણ એનાયત કરશે. પ્રમાણપત્ર વિતરણનો આ કાર્યક્રમ લખપતિ દીદી કાર્યક્રમના ઉદ્દેશને અનુરૂપ છે. શ્રી મોદી વારાણસીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન સંમેલનમાં ઉપસ્થિત રહેશે. સાંજે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન કરતા પહેલા તેઓ દશાશ્વમેઘ ઘાટમાં ગંગા આરતી કરશે. આજે રાત્રે વારાણસીમાં જ રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ આવતીકાલે બિહાર માટે રવાના થશે. સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી શ્રી નરેન્દ્ર મોદીનો આ પહેલો વારાણસી પ્રવાસ છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને સંરક્ષણ મંત્રાલય દ્વારા 156 હળવા લડાકુ હેલિકોપ્ટર્સ ખરીદવાની દરખાસ્ત મળી છે, જેનાથી મેક ઇન ઇન્ડિયા પહેલને વેગ મળશે. કંપનીને ભારતીય લશ્કર તરફથી 90 અને ભારતીય હવાઈદળ તરફથી 66 હેલિકોપ્ટર્સ ખરીદવાની દરખાસ્ત મળી છે. આ ટેન્ડરનું અંદાજિત મૂલ્ય 45,000 કરોડથી 50,000 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. દરમિયાન 156 હળવા લડાકુ હેલિકોપ્ટર્સની ખરીદીને પગલે ભારત સંરક્ષણ સામગ્રીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરી શકશે. આ નવા ઓર્ડર પહેલા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસે 38,561 કરોડની ઓર્ડર બુક હતી. ભારત અને અમેરિકા હિન્દુસ્તાન એરોનોટિક્સની સુવિધાઓમાં લશ્કરી વિમાનો માટે અત્યાધુનિક GE એન્જિનના ઉત્પાદન માટે સમજૂતીપત્ર ઉપર હસ્તાક્ષર કરશે. કેન્દ્ર સરકારે નાગરિકોને ઈ-કેવાયસી અપડેટ છેતરપિંડીથી બચાવવા માટેના પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે જે મોબાઈલ નંબર ઉપરથી છેતરપિંડી કરવામાં આવતી હતી તે તમામ નંબર બંધ કરાવી દીધા છે. દૂરસંચાર વિભાગે છેતરપિંડીની પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે ચક્ષુ પોર્ટલનો ઉપયોગ કર્યો અને શરૂઆતમાં લગભગ 5 શંકાસ્પદ મોબાઈલ નંબરોને શોધી લીધા. કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત આ પોર્ટલથી જાણવા મળ્યું કે 392 હેન્ડસેટ સાથે લિંક 31,740 મોબાઈલ નંબરથી છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારબાદ દૂરસંચાર વિભાગે તમામ દૂરસંચાર કંપનીઓને આદેશ આપ્યો કે સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાતા આ 392 હેન્ડસેટના IMEIને બ્લોક કરવામાં આવે. ઉપરાંત 31,740 મોબાઈલ નંબરની પણ બીજી વાર ચકાસણી કરવામાં આવે. જો પુનઃ ચકાસણી નિષ્ફળ થાય તો તેવા મોબાઈલ નંબરોને તાત્કાલિક બંધ કરવામાં આવે તેમજ તેની સાથે જોડાયેલા હેન્ડસેટને પણ બ્લોક કરવામાં આવે. દૂરસંચાર વિભાગના સંચાર સાથી પોર્ટલ ઉપર ચક્ષુ રિપોર્ટ સસ્પેક્ટેડ ફ્રોડ કમ્યુનિકેશન્સ ઉપર નાગરિકો શંકાસ્પદ છેતરપિંડીની જાણ કરી શકે છે. ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃદ્ધિનો અંદાજ માર્ચના 7%થી વધારીને 7.2% કર્યો છે. ગ્રાહક ખર્ચ અને રોકાણમાં વધારાના પગલે વૃદ્ધિદરનો અંદાજ સુધારવામાં આવ્યો છે. આજે વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અંગે પ્રસિદ્ધ થયેલા ફિચ રેટિંગ્સના ત્રિમાસિક અહેવાલમાં વૈશ્વિક વૃદ્ધિનો અંદાજ 2.4%થી વધારીને 2.6% કરવામાં આવ્યો છે. યુરોપિયન દેશોમાં આર્થિક સ્થિતિમાં તથા ચીનના નિકાસ ક્ષેત્રમાં સુધારો નોંધાયો છે. ચીનને બાદ કરતા ઉભરતા બજારોમાં સ્થાનિક માંગમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. આ પરિબળો આગામી વર્ષમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે સકારાત્મક સંકેતો આપે છે. રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવાલે નવી દિલ્હીમાં તેમના અમેરિકન સમકક્ષ જેક સુલિવાન સાથે US ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજીની બીજી બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. ગઈકાલે યોજાયેલી આ બેઠકમાં શ્રી દોવાલ અને શ્રી સુલિવાને વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદારીના આગામી પ્રકરણ માટેની રૂપરેખા નક્કી કરી હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે બંને દેશોએ સહઉત્પાદન, સહવિકાસ તથા સંશોધન અને વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને અગ્રતા ધરાવતા મહત્વના અને ઉભરતા ટેકનોલોજી ક્ષેત્રોમાં સફળતા માટે કામ કરવાની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો હતો.
બંને દેશોએ અમેરિકા અને ભારતના લોકો તથા વિશ્વભરના ભાગીદારો માટે સલામત, વિશ્વાસપાત્ર અને કિફાયતી ટેકનોલોજી પૂરી પાડવા સમાન વિચારસરણી ધરાવતા રાષ્ટ્રો સાથે સંકલન વધારવાનો પણ નિર્ણય લીધો છે. શ્રીલંકાના નૌકાદળે આજે 4 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. પુડુકોટ્ટાઈના આ માછીમારોએ શ્રીલંકાની જળસીમાનું ઉલ્લંઘન કરતા નેન્દુથીવી નજીક તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમને વધુ તપાસ માટે કંકેસાંથુરાય બંદર ઉપર લઈ જવામાં આવ્યા છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ શ્રીનગરમાં યોજાશે. શેર-એ કાશ્મીર કન્વેન્શન સેન્ટરમાં યોગ દિવસનો આ કાર્યક્રમ યોજાશે. આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે પત્રકાર પરિષદ દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષની યોગ દિવસની વિષયવસ્તુ સ્વયં અને સમાજ માટે યોગ છે. નમસ્તે યોગ એપ અંગે ગૂગલ મેપ સાથે કરાર થયા હોવાથી ઘરની પાસે આવેલા યોગ કેન્દ્રની માહિતી ગૂગલ મેપ ઉપરથી જાણી શકાશે. શ્રી કોટેચાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ગામના વડાઓને યોગ દિવસ ઉજવવા માટે પત્ર લખ્યો છે. ગત વર્ષે 23 કરોડથી વધુ લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ વર્ષે યોગ વિથ ફેમિલી વિડીયો સ્પર્ધા પણ યોજાઈ રહી છે. તેમણે માયગોવ પોર્ટલ ઉપર વિડીયો સ્પર્ધામાં ભાગ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દેશના ઉત્તરીય ભાગોમાં આજે પણ તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત રહેશે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને ઝારખંડના કેટલાક ભાગોમાં ગરમીના મોજાની સ્થિતિની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 3 દિવસ સુધી ઉપ હિમાલયન, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 5 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત હવામાન વિભાગે આજે દિલ્હીમાં અતિશય ગરમીના મોજાની સ્થિતિ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30મી જૂનના રોજ આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે. દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ 111મી કડી હશે. સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમવાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે. આ કાર્યક્રમ માટે લોકો ટોલ ફ્રી નંબર 1800 11 7800 ઉપર તેમના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરી શકે છે. આ મહિનાની 28મી તારીખ સુધીમાં સૂચનોને સ્વીકારવામાં આવશે. મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સંપૂર્ણ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ ઉપર પણ કરવામાં આવશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો ઉપરથી પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેનું જીવંત પ્રસારણ કરશે. ICC T20 ક્રિકેટ વિશ્વકપ માટે સુપર 8ની ટીમો નક્કી થઈ ગઈ છે. નેપાળને હરાવી બાંગ્લાદેશ આ તબક્કામાં પસંદગી પામનારી અંતિમ ટીમ બની ગઈ છે. સુપર 8ની મેચો આવતીકાલથી 25મી જૂન દરમિયાન રમાશે. પ્રથમ જૂથમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે, જ્યારે બીજા જૂથમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા છે. સુપર 8ની પ્રથમ મેચ આવતીકાલે અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે, જ્યારે ભારતની આ તબક્કામાં પ્રથમ મેચ અફઘાનિસ્તાન સાથે 20મી જૂને રમાશે. આ તમામ મેચ વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે. દરેક જૂથની 2 ટોચની ટીમ સેમીફાઇનલ માટે પસંદગી પામશે. સુપર 8માં દરેક ટીમે 3 મેચ રમવી પડશે અને સેમીફાઇનલમાં પહોંચવા માટે 2 મેચમાં જીતવું પડશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જારી કરશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને સંરક્ષણ મંત્રાલય દ્વારા 156 હળવા લડાકુ હેલિકોપ્ટર્સ ખરીદવાની દરખાસ્ત. કેન્દ્ર સરકારે નાગરિકોને KYC અપડેટ છેતરપિંડીથી બચાવવા માટેના પગલાં લીધા. 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ શ્રીનગરમાં યોજાશે. દેશના ઉત્તરીય ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત રહેવાની આગાહી. આગામી 3 દિવસ સુધી ઉપ હિમાલયન, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં વરસાદની સંભાવના. અને T20 વિશ્વકપ માટે સુપર 8ની ટીમ નક્કી થઈ. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.